श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણી બાપા અને સમર્થ ગાયક એમોભાઈ ગઢવીની ચેતનાને એક સાધુના ન્યાયે હું પ્રણામ કરું છું. અને આ બે ધન્ય નામો, એ નામની સાથે એવોર્ડ જોડાયો અને આજે 4 એવી વ્યક્તિઓને એવોર્ડ આપીને આપણે બધાએ વંદન કર્યા. એવા પ્રેમજીભાઈ, મદાનભાઈ, ગોપાલભાઈ, પ્રફુલભાઈ, એના પ્રતિનિધિ તરીકે ભાઈ આવ્યો છે હાર્દિક, એમને ખૂબ ખૂબ સ્મરું, મારા નમન. મંચ પર વિરાજિત કુલપતિશ્રી ભાગ્યેશભાઈ ને સાંભળવાનું બહુ ગમે. એમણે કેકા શાસ્ત્રી અને કાગ બાપુના ફોટાની વાત કરી જ્યારે હું ત્યાં ગયો. પણ આપણે બધાએ જોયું કે સાહેબ પણ, ભાગ્યેશભાઈ પણ શ્લોક અને લોકનો કેટલો મોટો સમન્વય કરતા હતા. આટલી મિનિટ સંસ્કૃતમાં પ્રવચન, એ પણ લોક સાહિત્યના કાર્યક્રમમાં. એક નવી વાત, એક નવો રસ્તો બતાડ્યો. એવા આપણા સૌના આદરણીય ભાગ્યેશભાઈ સાહેબ, ગુરુજી શાહબુદ્દીનભાઈ, પંચાયત યાત્રામાં ગયો છું, રાષ્ટ્રીય શાળાથી ગુણવંતભાઈની યાત્રામાં હું ચાલ્યો છું અને સરસ કહ્યું. પણ આ તો એ વખતની વાત કરી, પણ એક બીજી વાત પણ ગુરુજી કરે છે કે મોરારી બાપુ જો પોતાના હાથે કપડાં ધોવે તો એના ફોટા છાપવામાં આવે કે બાપુ કેટલા સ્વાશ્રયી છે. પણ જો હું ધોઉં તો બીજા 2-3 નાખતા જાય, ભેગા ભેગ ધોઈ નાખજો તમે. આવું પણ એક કહે. એવા આદરણીય ગુરુજી શાહબુદ્દીનભાઈ, પદ્મશ્રી ભીખુદાનભાઈ, મને અપેક્ષા હતી કે વાત ન કરે પરંતુ ગાય, પણ હવે પેલી તબિયતને લીધે એમણે બહુ બધું ટૂંકવી નાખ્યું. પાછળ બેઠેલા સૌ વડીલો, આપ સૌ